નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં દેખાઈ રહી છે। અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન થઈ રહ્યું છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક, દિનેશ હોલમાં બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત છે। આગામી લોકસભાની ચૂંટણીમાં વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈને ચર્ચા કરવામાં આવી છે। શહેરના ધારાસભ્યો, સાંસદો, પ્રભારી અને સંયોજકો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશ માટે એક વિચારધારાને આધીન પાર્ટી માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરનારો કાર્યકર્તા રહ્યો છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં જ્યારે જનતાનો આટલો અતૂટ વિશ્વાસ હોય, મોદીજીની કાર્યપદ્ધતિ, નાનામાં નાના માનવીના ઉત્થાન માટે એમણે કરેલા અનેક પ્રયાસો અને મોદીની ગેરંટી જ્યારે દેશની જનતા સ્વીકારતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તા ઉત્સાહમાં હોય અને પ્રજાના સમર્થનથી અમે આ વખતે 26 બેઠક 5 લાખની વધુના માર્જિનથી અચૂક જીતીશું। આ હેટ્રિકમાં 26 બેઠકો તો જીતવી જ, અને આ હું વિનમ્રતાથી કહું છું, પરંતુ આત્મવિશ્વાસથી કહું છું। આ વખતનો માહોલ એવો છે કે 5 લાખની લીડ સાથે 26 બેઠક જીતવાનો છે, અને એનો સંકલ્પ આજે અહીંયા એ વિષયની ચર્ચા પણ થશે। રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, જેકે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી થઈ। ફૂડ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી છે। 8 ટનથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો છે। નમૂના ફેલ થશે તો કાર્યવાહી પણ થશે। તો રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી। જેકે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી કરવામાં આવી અને સીલિંગ ઝુંબેશ પણ ચાલી રહી છે। 8 ટનથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો છે। અમદાવાદમાં ફિલ્મ ફેર માટે સેલિબ્રિટીઓનું આગમન। એક્ટ્રેસ નુસરત ભરૂચા અમદાવાદ પહોંચ્યા છે। ગાંધીનગરમાં 69માં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન છે અને તેમાં અલગ અલગ સેલિબ્રિટીઓ હવે એક બાદ એક આવી રહી છે। અમદાવાદમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાનું આગમન થયું અને તેઓ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના ચાહકો પણ અહીંયા પહોંચ્યા હતા તેમને જોવા માટે। હાલ અલગ અલગ સેલિબ્રિટીઓ છે, કલાકારો છે, તેઓ પણ આવી રહ્યા છે આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે। ગાંધીનગર ખાતે 69માં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન છે। बहुत ही अच्छा। जैसे कि आप सब जानते हैं, मैं गुजरात से ही हूँ। मेरी फैमिली बड़ौदा में रहती है और अहमदाबाद में रहती है। सो इट्स वेरी नाइस दैट इस बार फिल्म फेयर यहाँ आया है, जबकि फिल्म फेयर अधिकतर बॉम्बे में ही होता है। बहुत कम होता है जो फिल्म फेयर आउट ऑफ बॉम्बे होता है। तो ये पहला ट्रैवल डेस्टिनेशन है फिल्म फेयर का, एंड गुजरात में तो इससे बेहतर कोई बात नहीं हो सकती। સોમનાથમાં દરિયા કિનારા નજીક 15 વીઘા જમીન પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી। કુલ 3 હેક્ટર જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। તમામ જગ્યા સરકારી અને મંદિર ટ્રસ્ટની હોવાથી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ। 2 દિવસ પહેલા અપાઈ હતી તમામને નોટિસ, જેમાં કેટલાક લોકોએ સહયોગ આપીને જાતે સામાન હટાવ્યો। દબાણ હટાવ કામગીરીમાં 2 એસઆરપી કંપની અને 500 પોલીસ જવાનો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત છે। ફરી એક વખત સોમનાથ નજીક અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ગેરકાયદેસર દબાણો જે કરેલા હતા તેમને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હું મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં બતાવીશ। ખાસ કરીને અત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા જેસીબીની મદદ લઈ અને જે ગેરકાયદેસર દબાણો હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આજે તમામ એ જગ્યાઓ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ કરેલા હતા, કાચા મકાનો છે તે બનાવવામાં આવેલા હતા અને તે તમામ જગ્યાઓ ઉપર હાલ પોલીસનો સુસ્ત બંદોબસ્ત રાખી અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જાણવા મળતી માહિતી મુજબ કહી શકાય કે 17 થી 18 વીઘા જેટલી જે જમીન છે તેમની અંદર આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા અને તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે ભૂતકાળમાં પણ આ પહેલાં 9000 ચોરસ મીટરમાં આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા તેમને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત આજે આ જે ગેરકાયદેસર દબાણો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે।
દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ. ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે. અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે. તો મરીન પોલીસ ચોકીની આસપાસના જે દબાણો છે, લગભગ 15 વીઘા જમીન પર આ દબાણો છે તેને હટાવવાનું શરૂ કરાયું છે અને સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. SRPની કંપની અને 500 જેટલા પોલીસ જવાનો પણ અહીંયા તૈનાત છે. અને હવે વડોદરાથી એક ખબર આવી રહી છે. વડોદરામાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, મનપા સંચાલિત શાળામાં જોખમી અભ્યાસ કરતા બાળકો દેખાઈ રહ્યા છે. રાજા રામ મોહન રાય શાળાની દયનીય સ્થિતિ છે. શાળામાં બિલ્ડિંગના સળિયા દેખાઈ રહ્યા છે. શાળાના પિલરો પણ જર્જરિત હાલતમાં છે. બિલ્ડિંગ ઉતારી લેવા માટે શાળાને નોટિસ આપવામાં આવી છે. આ તસવીરો જુઓ. આ શાળાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ શાળા એટલી જર્જરિત છે કે ગમે ત્યારે પડી પણ શકે છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, સરકારી શાળાની આટલી ખરાબ હાલત, જિલ્લા શિક્ષણ અધિકારી હવે શું કહી રહ્યા છે? શાળાને ઉતારી લેવાની નોટિસ તો અપાઈ, પણ એ જે બાળકો છે તેમનું શું? બિલકુલથી પંકજ, આપણે આ જે શાળા ઉતારી લેવાની નોટિસની વાત કરીએ તો એમાં પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે ગઈકાલે જે જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેના અધ્યક્ષ સાથે વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે એમને ઓફિશિયલી કોઈ પણ પ્રકારની નોટિસ જે છે તે મળી નથી. તો બીજી વાત કરીએ તો જર્જરિત શાળાઓમાં જે નોટિસ લગાવવામાં આવી છે એ નોટિસ ઉપર કોઈના સહી કે સિક્કા નથી. એટલે આ નોટિસ કોના દ્વારા લગાવવામાં આવી એ પણ અહીંયા સ્પષ્ટતા થતી નથી. ત્યારે આ રાજારામ મોહન રાય શાળા તમે જોઈ રહ્યા છો કે કેટલી દયનીય સ્થિતિ છે. 1992માં શાળા જે છે તે તૈયાર કરવામાં આવી હતી અને આજે આટલા વર્ષો વીતી ગયા, પરંતુ જે વહીવટી તંત્ર છે કે જે સર્વ શિક્ષા અભિયાનની વાતો કરે છે, ઉચ્ચ શિક્ષણની વાતો કરે છે, તે ત્યાં જોવા જવા માટે પણ તૈયાર નથી. ત્યારે જે બાળકો છે તેઓ જોખમી રીતે અહીંયા અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. તો પંકજ, બીજી વાત કરીએ તો જે શિક્ષકો હોય છે તે બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા હોય છે, પરંતુ અહીંયા તો શિક્ષકોને ખુદ ઘડતરની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આજે તમે સ્કૂલની અંદર લગાવેલું બોર્ડ જોઈ રહ્યા છો, એ બોર્ડમાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાના સ્થાને જે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત તેમને દર્શાવવામાં આવે છે. જેના કારણે અત્યારે આ જે બોર્ડ છે એના કારણે વિવાદ સર્જાયો છે. તો જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા જે શિક્ષકો છે તેમને તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરવા જોઈએ તેવી જે એક સામાજિક કાર્યકર અને વકીલ છે વડોદરા શહેરના ભૌમિક શાહ, તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યારે આ જે શાળા છે તેનું સમારકામ કરવામાં આવે છે કે પછી ઉતારી લેવામાં આવે છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા શહેરના વહીવટદારો જે વડોદરા શહેરના જે ગરીબ ઘરના બાળકો છે તેમના સ્વાસ્થ્ય સાથે અને ભવિષ્ય સાથે ચેડા કરતા હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક, આજે સ્કૂલના આચાર્ય છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે નોટિસ વિશે? બિલકુલથી પંકજ, આ નોટિસ વિશે શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં ભણતા બાળકો જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના જે શાળાના આચાર્ય છે તેઓ સતત ગેરહાજર રહેતા હોય છે. લગભગ અઠવાડિયે 10 દિવસે એકાદ વાર તેઓ શાળાની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે શાળાના આચાર્ય છે તેમની સામે વિદ્યાર્થીઓમાં તેમજ તેમના જે વાલીઓ છે તેઓની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે અને શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે છૂટા કરીને નવા જે કર્મચારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો આ તસવીર અને આ હાલત છે સરકારી શાળા વડોદરાની, અને એક નહીં, અહીંયા અનેક એવી શાળાઓ છે કે જેને નોટિસો આપવામાં આવેલી છે. ગઈકાલે જ શિક્ષણ સમિતિએ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાને જર્જરિત બિલ્ડિંગ અંગે નોટિસ પાઠવી હતી અને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી લેવા સૂચન કર્યું. જો કે નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. અને હવે છોટાઉદેપુરથી એક સમાચાર આવી રહ્યા છે. સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 2 દિવસ પહેલા જ કેનાલનું રિપેરિંગ કામ થયું હતું. કાવીઠા ગામ નજીક ગાબડાનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે અને લાખો લીટર પાણી વેડફાઈ ગયું. ખેતરોમાં આ પાણી ફરી વળ્યું છે, જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હજુ 2 દિવસ પહેલા જ કેનાલનું રિપેરિંગ કામ થયું હતું અને ફરી આ સ્થિતિ. કાવીઠા ગામ નજીક આ ગાબડું પડ્યું છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે.
ગાંધીનગર મનપાએ ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા. 12 પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત જરૂરી કરી છે. અગાઉ ક્લાર્કની ભરતી 12 પાસ પર જાહેર થતી. હવે ગ્રેજ્યુએટ પાસ આપી શકશે પરીક્ષા. વયમર્યાદા પણ 20 થી 35 વર્ષની કરવામાં આવેલી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજના પાણી બેક થઈ રહ્યા છે અને ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. ગટરના પાણી ફરી વળતા અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. આ તસવીરો જુઓ. લોકો આ જ ગંદા પાણીથી અહીં પસાર થવા માટે મજબૂર છે. સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં રહેણાંક મકાનમાં દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો. ખારાઘોડા ગામનો વિડીયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ પહેલા અનેકવાર ખારાઘોડા ગામમાં દેશી દારૂ વેચાતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. તેવામાં રહેણાંક મકાનમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની. એક ટી સ્ટોલમાં રાખેલ ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી. કટની જિલ્લાના બરવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દુર્ઘટના બની. વિલાયત કલા બસ સ્ટેન્ડ સ્થિત યાદવ ટી સ્ટોલમાં એક પછી એક 2 ઘરેલું ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ. દુકાનોની સાથે ટી સ્ટોલમાં ચા નાસ્તો કરી રહેલા લોકો પણ આગની ચપેટમાં આવી ગયા. આ ઘટનામાં 3 લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે આ દુકાન મનોજ યાદવ અને તેનો નાનો ભાઈ લાલા યાદવ ટી સ્ટોલના નામે ચલાવતા હતા. પરંતુ અચાનક એક દુકાનમાં વપરાતા ઘરેલું સિલિન્ડર લીકેજ થતા આગ લાગી ગઈ હતી. સિલિન્ડર બોમ્બની જેમ વિસ્ફોટ થયો અને આ સિલિન્ડર પછી નજીકમાં રાખેલો બીજો ઘરેલું સિલિન્ડર પણ ફાટ્યો હતો. ઓરિસ્સાના કોરાપુટના આઈપોરમાં ગમખ્વાર અકસ્માત થયો. બોરીગુમમાં પોલીસ સ્ટેશન સીમામાં બાઇક ચાલક ટ્રેક્ટર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા તો કેટલાક લોકો ઘાયલ થયા છે. અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા. દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કૃષ્ણનગરીમાં દ્વારકા જતા અનેક વાહનો રસ્તામાં ફસાયા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. હંજડાપર ગામના પાટિયા પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 4 લેન રોડનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક થતા લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. નેશનલ ઓથોરિટીની ગોકળ ગતિએ કામગીરી થતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે. દ્વારકામાં તસવીરોમાં જોઈ શકાય છે કે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. દ્વારકા જતા અનેક વાહનો ફસાયા છે. લાંબી કતારો લાગેલી છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પરની આ તસવીરો સામે આવી રહી છે. અહીંયા નેશનલ ઓથોરિટીની ખૂબ જ ગોકળ ગતિએ કામગીરી થઈ રહી છે અને તેના કારણે ભોગવવાનું વાહન ચાલકોને આવે છે. ફોનલાઈન પર જોડાયા છે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ. આ વાહનોની લાંબી કતારો દેખાઈ રહી છે. નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કહી રહ્યા છે? ક્યાં સુધીમાં આ કામ પૂરું થશે? જી પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકાથી ખંભાળિયા જતા હાઈવે માર્ગ પર આજે બપોરના 11:30 કલાકના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હંજરાપર ગામના પાટિયા પાસે જે 4 લેન રોડનું કામ ચાલુ છે તે કામ અધૂરું હોવાના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નેશનલ ઓથોરિટીની ગોકળ ગતિએ આ કામ ચાલતું હોય ત્યારે અનેક વાહનો આ રોડ ઉપર ફસાયા છે. ત્યારે હાલ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ કામ વહેલી તકે પૂર્ણ થાય. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. ઇડલી સાંભાર ખાનાર ચેતી જજો. પંચમહાલના ગોધરામાં આવેલ નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યો. એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ગ્રાહકે ઇડલી સંભારમાં વંદો નીકળતા સ્ટાફને જાણકારી આપી. સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ જોવા મળ્યું. ગ્રાહકે ફૂડ વિભાગને હોટલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી. તસવીરોમાં જોઈ શકાય છે કે નામાંકિત હોટલમાં જે ઇડલી સાંભાર મળતું હોય છે ત્યાં વંદો નીકળ્યો હતો. ગ્રાહકે જ્યારે સ્ટાફને જાણ કરી તો સ્ટાફે ગ્રાહક સાથે અશોભનીય વર્તન કર્યું.
આખરે આ ગ્રાહકે ફૂડ વિભાગમાં જાણ કરી અને કાર્યવાહીની માંગ કરી. તો પંચમહાલથી આ તસવીર. આમ તો વારંવાર પિઝામાં પણ આપણે આ પ્રકારે જોતા હોઈએ છીએ, ત્યાં હવે ઇડલી સાંભારમાંથી પણ હવે વંદો નીકળ્યો અને આ બનાવ પંચમહાલથી સામે આવ્યો છે. પંચમહાલમાં ઇડલી સંભારમાં એક જાગૃત નાગરિકે વંદો નીકળતા સ્ટાફનું ધ્યાન દોર્યું, પરંતુ સ્ટાફે ગ્રાહક સાથે અશોભનીય વર્તન કર્યું. આખરે ગ્રાહકે ફૂડ વિભાગમાં જાણ કરી અને આ દુકાનદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે. લોકોના ઘરમાં પગડૂબ પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુરની. આ ચોમાસાના દ્રશ્યો નહીં, પરંતુ ભર શિયાળાના છે. રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા. ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ. ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો. ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે. હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં, પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. હું આજે મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું. વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો. ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી. અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર શિયાળે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી, મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી. પાર્ટીનો આદેશ હશે તો ચૂંટણી લડીશ. મને કોઈ મંત્રી પદની પણ ઓફર નથી. આ સાથે ગુજરાતમાં એક જ માસમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ, સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું. આ સાથે જ ભાજપના ડોક્ટરનું વધુ એક ઓપરેશન સફળ રહ્યું. 4 ધારાસભ્યના રાજીનામા બાદ વિધાનસભાની બેઠકો 182 માંથી 178 થઈ ગઈ છે, જેમાં ભાજપ 156 ધારાસભ્ય, કોંગ્રેસના 15 બચ્યા, અપક્ષના ઘટીને 2 અને આમ આદમી પાર્ટી અને એનસીપીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર બોલ્યા ચુડાસમા. ગીર સોમનાથના કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નથી, જેમને જવું છે એ જવાના છે. તો રાજીનામાની અટકળોને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ફગાવી. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે, ત્યારે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાતમાં તૂટતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં ધામા નાખ્યા. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનિંગ કમિટીની રચના થયા બાદ પહેલીવાર મળી બેઠક. બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા થઈ. કેવા ઉમેદવાર પસંદ કરવા તે મુદ્દે મંથન થયું. ચર્ચા બાદ પેનલ નામ તૈયાર કરી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મુદ્દે પણ વાતચીત થઈ. ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલે હુંકાર કર્યો કે ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા. તો કોંગ્રેસ એમએલએના રાજીનામા પર મુકુલ વાસનિકે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો મજબૂતીથી રહેશે. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું. છોડી ગયેલાઓની અલગ અલગ સ્થિતિ હશે. રાજ્યમાં શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. સુસવાટા મારતા પવનમાં લોકો થર ધ્રુજી રહ્યા છે. ત્યારે 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. રાજ્યમાં હાલ નલિયા 8.2 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, ભુજ, અમરેલી, કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનમાં વધારો થશે, એટલે કે ઠંડી ઘટશે. લોકોને ઠંડીથી રાહત મળશે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં આરએમસીની કચેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. 2019માં બનેલી સોસાયટીના પાણીના વેરાનું બિલ 28 લાખ ફટકારી દેવાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીને 28 લાખનું બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. મહિલાઓ આ અંગે રજૂઆત કરવા બ્રેક બાદ આગળ વાત રાજકોટની. રાજકોટ જિલ્લામાં સિંહે ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો. ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા ફફડાટ ફેલાઈ ગયો. દેરડી નજીક દનાળા ગામની સીમમાં સિંહે મારણ કર્યું. સ્થાનિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર મામલાની જાણ ગોંડલ ફોરેસ્ટ વિભાગને થતા તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને અને કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે સિંહ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. મોરબીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. ઘૂંટ ગામની રામપાર્ક સોસાયટીમાં ચોરી થઈ ગઈ. પરિવાર બહાર ગયો હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા. પાડોશીઓના ઘરને બહારથી બંધ કર્યા બાદ ચોરી થઈ. તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે તસ્કરો છે એ ચોરી કરવા માટે અંદર ઘૂસી રહ્યા છે. આ મકાન બંધ હતું અને ઘૂંટ ગામ જે મોરબી તાલુકામાં આવે છે ત્યાંની રામપાર્ક સોસાયટીના આ દ્રશ્યો છે. પાડોશીઓના ઘરને બહારથી બંધ કરી દીધું અને બાદમાં આ બંધ મકાનને ટાર્ગેટ કર્યું. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયેલ ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું જાણે કે બાળ મરણ થઈ ગયું. રોંગ સાઈડ વાહન ચાલકોને રોકવા બનાવાયેલા ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા. ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલ કિલર બમ્પ કાઢી દેવાયા છે. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા ઓગસ્ટ 2023માં નખાયા હતા આ કિલર બમ્પ. થોડા દિવસ બાદ જ બમ્પ પરના ખીલાઓ તૂટી ગયા હતા. હવે આખા કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા. અમદાવાદમાં રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને અટકાવવા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને એ નવતર પ્રયોગ છે ટાયર કિલર બમ્પનો. અમદાવાદનો આ ચાણક્યપુરી બ્રિજ પાસે પહેલી વાર જ્યારે નવતર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે અહીંયા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે આ ટાયર કિલર બમ્પ જે છે તે કાઢી નાખવામાં આવ્યા છે. એટલે કે જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ટાયર કિલર બમ્પનો તેનું બાળ મરણ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીંયા માત્ર ને માત્ર બ્રિજ પાસે ટાયર કિલર બમ્પનું બોર્ડ જ રહ્યું છે જે સ્પષ્ટ જોઈ શકાય છે. અને રોંગ સાઈડ વાહન ચાલકો હવે બે રોકટોક નીકળી રહ્યા છે, કારણ કે હવે અહીંયાથી ટાયર કિલર બમ્પ નીકળી ગયા છે. એટલે કે જે પ્રોજેક્ટ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકોને રોકવા માટે, પરંતુ એ પ્રયોગ જે છે તેનું બાળ મરણ અહીંયા જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓએ પણ નિવેદન આપ્યું. પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં જ્ઞાન પણ વધતું હોય છે, પરંતુ આ પ્રવાસની મંજૂરી વગર કોઈ પણ શાળા પ્રવાસ ખેડે તો એ બિલકુલ ગેરકાયદેસર કહી શકાય. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે દંડ પણ થઈ શકે. અને વધુમાં અમારી વડી કચેરી દ્વારા જે કોઈ આગળની સૂચનાઓ મળે તે પ્રમાણે એને એમની સામે કાયદેસરના પગલાં લઈ શકાય અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. એટલે એવું નથી કે આમાં ગંભીરતા રાખી ન શકાય. ગંભીરતા રાખીને જ તમામ શાળાઓએ મંજૂરી ખેડવી જોઈએ. મંજૂરી વગરની કોઈ પણ પ્રકારની પ્રવાસ ન કરવો તે મારી સ્પષ્ટ સૂચના છે. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને મારતા વિવાદ થયો. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઈજાગ્રસ્ત થયો હતો. સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી હોવાની કબૂલાત કરી. ત્યારે મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી છે.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે। આજે વહેલી સવારે તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। દિલીપભાઈની અણધારી વિદાયથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે। દિલીપ ગોહિલ છેલ્લા એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।